વડોદરામાં ખાંડના ભાવ રોકેટ ગતિએ વધતા પ્રજા અને ચાલી લારી ધારકો મુશ્કેલીમાં ₹75 સુધી પહોંચ્યો ભાવ। વડોદરા શહેરમાં ખાંડના ભાવમાં તોતિંગ વધારો થતાં સામાન્ય નાગરિકો અને નવા વેપારીઓની ચિંતા વધી છે। અગાઉ ₹35 થી 45 પ્રતિ કિલો મળતી ખાંડના ભાવ હાલ સીધા ₹65 થી 75 ની આસપાસ પહોંચી ગયા છે। ભાવમાં કૂદકે ને ભૂસકે થયેલા આ વધારાને કારણે ચાની લારી ધારકો માટે ધંધો ચલાવવો અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। લારી સંચાલકોના જણાવ્યા મુજબ કાચા માલના ભાવ વધતા હવે ચાના ભાવ વધવાના સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી, પરંતુ ભાવ વધવાથી ગ્રાહકો ઘટવાનો ભય સતાવી રહ્યો છે। એનો ખાલી ઓર્ગેનિક નંબર નથી બનાવનારા વર્ગને કાં તો શું કહેવાય સાહેબ ગ્રાહકીમાં માર પડી જાય છે। તમે જોઈ શકો છો કોઈ ગ્રાહક નથી દેખાતું। અમારી હાલત બહુ ખરાબ ને ખરાબ દિવસે ને દિવસે થતી જાય છે। બહુ જ ખરાબ કહેવાય। આટલો બધો ભાવ એટલે બહુ આસમાને પહોંચી ગયા। આપણે મિડલ વર્ગને કેવું તકલીફ પડે, દરેક ગૃહિણીઓ આનાથી ત્રાસી ગઈ છે અને ત્રાહીમામ પોકારી ચૂકી છે। સાહેબને અરજી કરીએ છીએ કે ભાઈ સાહેબ આટલો બધો ભાવ તોતિંગ ભાવ વધારો, એના કરતાં અમારા જીવ લે લો એ વધારે સારું રહેશે સાહેબ। આ બિલકુલ અયોગ્ય છે। આવી રીતના પ્રજા પર જુલમ ના કરાય સાહેબ। આ પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે। બહુ જ ખરાબ લાગી રહ્યું છે અમને આઘાત લાગી રહ્યો છે સાહેબ કે કોઈ ગ્રાહકી નથી ના કશું જ છે। અમે લોકો શું કરીએ સાહેબ? એવું બહુ જ નમ્ર વિનંતી કરું છું સાહેબ પ્રતિશ્રી સાહેબને કે આના વિશે કંઈક વિચારણા કરો સાહેબ।